દાહોદ જિલ્લામાં હોળીના પર્વ બાદ આદિવાસી સંસ્કૃતિના અનેરા પ્રતીક સમાન ગોળ ગધેડાનો મેળો ભવ્ય રીતે યોજવામાં આવ્યો છે। ગરબાડાના જેસાવાડા ગામે ભરાતા આ મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને પ્રાચીન પરંપરા મુજબ મેળાની ઉજવણી કરી હતી। જે પરંપરાઓ હતી એ પરંપરાઓને વળગી રાખવા માટે અમે જે છોકરો ઉપર ચડતો હતો એ છોકરીની પોતાની મનપસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો, પણ ધીમે ધીમે અમારે આ જે પ્રથા એ બંધ કરવામાં આવી છે ને આજે આદિવાસીની જે અમારી જે પરંપરાઓ છે એને જીવિત અને જાગૃત રાખવા માટે આ અમે ગોળ ગધેડાનો મેળો કરીએ છીએ। વર્ષોથી ચાલતો આવ્યો છે। તેમાં અમે સૌપ્રથમ એક સીમડાનું લાકડું જે અમે લાવીએ છીએ, જે અમારી વિધિ પૂજન કરીને જેના અનુરૂપ અમે લાવીને તેને ઉપરના કાંટાવાળું જે હોય, જે પડ હોય, જે અમે સાફ કરીને ત્યાં અમારા જે મેદાન છે ગોળ ગધેડાનું ત્યાં રોપીએ છીએ અને તે પછી મેળો ભરાય છે અને તેમાં અમે અમારા કટારા ફેમિલી પરિવારના સભ્યો ભાઈઓ જે અમે ચડીએ છીએ તેમાં હું આજે પ્રથમ ક્રમે આવ્યો છું। છોકરીને પસંદ કરીને એના સ્વયંવર કરી આપતા હતા, પણ ધીરે ધીરે સમય જતાં એ પરંપરાને નાબૂદ કરી અને હવે જે અમારી ધરોહર છે, વારસો છે, અમે જે પારંપરિક રીત રિવાજો કરતા આવ્યા છે, અમારા દાદા પરદાઓ અમને છોડી ગયા છે વારસો, એ ધરોહર અમે આજે સંભાળી મૂકી છે। વર્ષ અગાડી અમારા પ્રથમ નગર પર જે ચડે એમના મનપસંદ આજુબાજુ ગામડાના આવે ને તો છોકરી જોવા આવે, 25 ગામોથી એમાં પ્રથમ નગર પર જે ચડતા અમે તો અમને મનપસંદ એમને છોકરી કરવામાં આવતી લગ્ન એની જોડે, અને હવે પરંપરા રહી નથી।